નમસ્કાર દોસ્તો, હું અમી પટેલ આ લેક્ચરના માધ્યમથી છંદનું બેઝિક ઇન્ટ્રોડક્શન આપું છું. આપણે છંદને ધોરણ 10માં 12માં વ્યાકરણ શીખતી વખતે કે પછી આયુર્વેદની સંહિતાઓના શ્લોકનું પઠન કરતી વખતે શીખીએ, ગુજરાતીમાં શીખીએ કે સંસ્કૃતમાં શીખીએ, દરેક જગ્યાએ છંદના નિયમો એક સમાન જ રહે છે. ભાષા બદલવાથી છંદના નિયમો બદલતા નથી. ચોક્કસ અક્ષરોના માપવાળી રાગમાં ગવાતી પંક્તિ એટલે છંદ. જ્યાં ચોક્કસ અક્ષરો પણ હોઈ શકે અથવા માત્રા પણ હોઈ શકે. તે છંદના પ્રકાર અનુસાર હોઈ શકે, અક્ષરમેળ છે કે માત્રામેળ છે. પહેલાં છંદના મુખ્ય 2 પ્રકાર છે, વૈદિક છંદ અને લૌકિક છંદ. વૈદિક છંદ એટલે જ્યાં વેદોમાં રચાયેલા છંદ, તે એટલે વૈદિક છંદ. ગાયત્રી, જગતી, ત્રિષ્ટુભ. ગાયત્રી મંત્ર છે તે ગાયત્રી છંદમાં રચાયેલો છે. આપણા બીજા વેદોમાં આપેલા જે શ્લોક છે, વિશ્વાની દેવ સવિત દુરિતાની પરાસુવ યદભદ્રમ તન્ન આસુવ, યજુર્વેદનો મંત્ર છે. પછી અગ્નિમિલે પુરોહિતમ યજ્ઞસ્ય દેવ મૃત્વિજમ હોતારમ રત્નધાતમમ. આ મંત્ર ઋગ્વેદમાંથી લેવામાં આવેલો છે. વેદોમાં રચાયેલા છંદ તે વૈદિક છંદ. પછી બીજો પ્રકાર છે લૌકિક છંદ. લોકો દ્વારા રચાયેલા છંદ, જે આપણા સાહિત્યોમાં રચાયેલા છંદ છે, તેને આપણે લૌકિક છંદ કહીએ. લૌકિક છંદના મુખ્ય 2 પ્રકાર છે, અક્ષરમેળ અને માત્રામેળ. જેનો ત્રીજો પણ પ્રકાર છે સંખ્યામેળ, પરંતુ તેના ઘણા ઓછા ઉદાહરણો છે. મુખ્યત્વે વપરાતા છંદ હોય તો અક્ષરમેળ અને માત્રામેળ. અક્ષરમેળ છંદની વાત કરીએ તો તેમાં અલગ અલગ અક્ષરો, દરેક ચરણમાં આવતા અક્ષરોની સંખ્યાને આધારે તેનું વર્ગીકરણ થયું છે. તે અક્ષરો દરેક ચરણમાં 8, 11, 12, 14, 15, 16, 17, 19, 21, 24 હોઈ શકે. 11 અક્ષર હોય તો તેને ઉપજાતિ, દરેક ચરણમાં 8 અક્ષર હોય તો એને આપણે અનુષ્ટુપ. સર્વે ભવંતુ સુખીન સર્વે સંતુ નિરામયા સર્વે ભદ્રાણી પશ્યંતુ મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત. આ અનુષ્ટુપ છંદનું ઉદાહરણ છે. ત્યારબાદ દરેક ચરણમાં 12 અક્ષરોની રચના હોય તો તેને આપણે વદતોટકમ કહીશું. અધરમ મધરમ વદનમ મધુરમ નયનમ મધુરમ હસિતમ મધુરમ હૃદયમ મધુરમ ગમનમ મધુરમ મધુરાધિપતેરખિલમ મધુરમ. આ આપણું વદતોટકમ, 12 અક્ષરોની દરેક ચરણમાં રચના. ત્યાર પછી જોઈએ તો ઉપજાતિ, જેમાં દરેક ચરણમાં 11 અક્ષરની રચના છે. આપત સુરામ સમરે સુભીમ દાને સુકર્ણશ્ચનયે સુકૃષ્ણ ભીષ્મ પ્રતિજ્ઞા પરિપાલનેસુ વિક્રાંત કાર્યેસુ ભવાંજનય. ત્યારબાદ માત્રામેળ છંદ. માત્રામેળ છંદમાં આપણે અક્ષરો નહીં પણ માત્રા જોવાની હોય છે. માત્રા એટલે હસ્વ કે દીર્ઘ, એટલે લઘુ અને ગુરુ માત્રા. લઘુ અને ગુરુ માત્રાની નિશાની તમે જોઈ શકો છો. લઘુ માત્રાને આપણે 1 અને ગુરુ માત્રાને આપણે 2 વડે દર્શાવીશું. અક્ષર છંદને આપણે વૃત્તમ અને જાતિ છંદને માત્રા છંદ પણ કહી શકીએ છીએ. ત્રીજો સંખ્યામેળ છંદ છે, તેનું વ્યવહારમાં ઉપયોગ ઓછો છે. ત્યારબાદ અક્ષરમેળ, માત્રામેળ અને સંખ્યામેળ છંદના ઉદાહરણ તમે જોઈ શકો છો. હવે આપણે અમુક વ્યાખ્યાઓ સમજીએ. છંદ એટલે માધુર્ય સર્જવા માટે દરેક લીટીમાં અક્ષરોની ચોક્કસ પ્રકારની ગોઠવણી એટલે છંદ. જેના 2 પ્રકાર અગાઉ કીધેલા, અક્ષરમેળ છંદ અને માત્રામેળ છંદ. તેમાં અક્ષરમેળ છંદને આપણે વ્યવસ્થિત રીતે સમજીએ તો અક્ષરમેળ છંદમાં કાવ્યની પંક્તિઓની અક્ષરોની ગણતરી કરવી પડે છે. તેમાં લઘુ ગુરુ અક્ષરોની ચોક્કસ સંખ્યા નક્કી કરીને ગણરચના કરવામાં આવે છે. હવે લઘુ અક્ષર એટલે શું? છંદના શાસ્ત્રમાં હસ્વને લઘુ કહે છે. અ, હસ્વ ઈ, હસ્વ ઉ,
અને રૂ સ્વરોવાળા વર્ણ અને એ સ્વરો જે વ્યંજનોને લાગ્યા હોય તે એટલે લઘુ અથવા હસ્વ કહેવાય છે. અને લઘુની નિશાની તમે જોઈ શકો છો. ગુરુ અક્ષર એટલે છંદના શાસ્ત્રમાં દીર્ઘને ગુરુ કહે છે. આ, દીર્ઘ ઈ, દીર્ઘ ઉ, એ, ઐ, ઓ, ઔ સ્વરોવાળા વર્ણ અને એ સ્વરો જે વ્યંજનોને લાગ્યા હોય તે વ્યંજનોને આપણે ગુરુ કહીએ. ગુરુની નિશાની ડેશ જેવી છે જે તમે જોઈ શકો છો. ત્યારબાદ યતિ એટલે શું? છંદની પંક્તિમાં ક્યારેક અટકીને કે લંબાવીને પાઠ કરવાના સ્થાન આવે છે. આવા સ્થાનને યતિ કહેવામાં આવે છે. હવે યતિભંગ એટલે છંદના બંધારણમાં જ્યાં યતિ આવતી હોય ત્યાં શબ્દ પૂરો થવો જોઈએ. કોઈકવાર કોઈક પંક્તિઓમાં યતિને કારણે શબ્દને તોડીને ઉચ્ચારવો પડે છે. આમ થાય ત્યારે યતિભંગ થયો છે એમ કહેવાય. તાલ છંદમાં અમુક અમુક અંતરે ભાર મુકાય છે તેને તાલ કહે છે. ચરણ જેની આપણે અગાઉ વાત કરેલી જ છે. છંદની પૂરેપૂરા માપવાળી એક લીટીને ચરણ કે પાદ કહે છે. ચરણ સામાન્ય રીતે એક અલગ પંક્તિ રૂપે લખાય છે. કડી અથવા શ્લોક 4 ચરણ કે પાદની એક કડી કે શ્લોક બને છે. આ નિયમ ન જળવાય તો શ્લોક ભંગ થયો ગણાય. શ્રુતિભંગ એક ગુરુ અક્ષરને સ્થાને જો 2 લઘુ અક્ષર આવે તો તેને શ્રુતિભંગ કહેવાય છે. હવે આપણે અમુક નિયમો જોઈશું. એમાં પહેલો નિયમ છે કાવ્ય પંક્તિનો છેલ્લો અક્ષર હંમેશા ગુરુ ગણાય. જો લઘુ હોય તો ગુરુ ગણવો અને ગુરુ હોય તો તેને તેમનો તેમ ગુરુ જ રાખવો. બીજો નિયમ છે જોડાક્ષરની પૂર્વેનો અક્ષર હંમેશા ગુરુ બને છે. ત્રીજો નિયમ કોઈ પણ અક્ષર ઉપર અનુસ્વાર તીવ્ર હોય ત્યાં તે અક્ષર ગુરુ ગણાય. જેમ કે આપણે ઉદાહરણ જોઈએ તો પંકજ, ગંગા, તો પંગ અને ગ તેના ઉપર અનુસ્વાર તીવ્ર છે તો તે અક્ષર આપણે ગુરુ ગણશું. ચોથો નિયમ છે કેટલીક વાર અનુસ્વરનો ઉચ્ચાર મૃદુ હોય ત્યારે અનુસ્વાર યુક્ત અક્ષર લઘુ ગણાય. કહું, જવું, મળ્યું માથે અનુસ્વારનો ઉચ્ચારણ મૃદુ હોય તો તેને આપણે લઘુ ગણશું. જ્યારે સંયુક્ત અક્ષરોનો ઉચ્ચાર મૃદુ હોય ત્યારે પૂર્વે આવેલો લઘુ અક્ષર લઘુ અને એક માત્રાવાળો જ રહે છે. ઉદાહરણ તરીકે જોઈએ તો ગળ્યું, ડર્યું, પડ્યો, મળ્યા ત્યાં અક્ષરો લઘુ બનશે. ત્યારબાદ છઠ્ઠો નિયમ છે વિસર્ગ. વિસર્ગવાળો અક્ષર લઘુ હોય પણ વિસર્ગનો ઉચ્ચાર કરવો પડે તો તે ગુરુ થાય. જેમ કે આપણે અંતઃકરણ તો વિસર્ગનું ઉચ્ચારણ કરીએ છીએ તો આગળ ત છે તો તે ગુરુ બનશે. ત્યારબાદ છંદનો બીજો પ્રકાર છે માત્રામેળ છંદ. માત્રામેળ છંદમાં અક્ષરો નહીં પણ માત્રા ગણવામાં આવે છે. લઘુની 1 માત્રા અને ગુરુની 2 માત્રા ગણાય છે. ત્યારબાદ આપણે જોઈશું ગણ રચના. ગણ એટલે શું? લઘુ અને ગુરુ અક્ષરોના બનેલા જૂથને ગણ કહે છે. એવા ગણ 8 છે. તેના માટે ટ્રીક છે ય માતા રા જ ભા ન સ લ ગા. હવે ગણ કેટલા છે? 8. અમુક બુદ્ધિમાન લોકો કહેશે કે 10 ગણ છે. લ ગા, લ એટલે લઘુ અને ગા એટલે ગુરુ. છેલ્લા 2 અક્ષર છે તે ગણ નથી, તે ધક્કો મારવા માટે છે. હવે 8 ગણથી 8 ત્રિક બનશે. ય થી ય માતા, મ થી માતારા, ત થી રાજ, ર થી રાજભા, જ થી જભા ન, ભ થી ભાનસ, ન થી નસલ, સ થી સલગા. લ એટલે લઘુ અને ગા એટલે ગુરુ. 8 ગણ છે, ગણ 10 નથી. અને તેના ચિહ્નો તમે કોષ્ટકમાં જોઈ શકો છો. થેન્ક યુ.